વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ ગઈકાલે જેમને અંતિમ શ્વાસ લીધા. હવે ખાસવાડી સ્મશાન ખાતે રંગરોગાણ કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. વડોદરા શહેરના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આવતીકાલે તેમના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કાર યોજાનાર છે. અંતિમ વિધિને લઈને ખાસવાડી સ્મશાન ખાતે રંગરોગાણ, સ્વચ્છતા અને સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આવતીકાલે સવારે યોગેશ પટેલના નિવાસ સ્થાને અમરપુરાથી અંતિમ યાત્રા નીકળશે, જે ટાવર 4 રસ્તા, જયનારાયણ મંદિર, આરાધના સિનેમા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ખાસવાડી સ્મશાન જશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. યોગેશ પટેલ વડોદરા શહેરની રાજનીતિમાં એક આગવું સ્થાન ધરાવતા અને સતત 8 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમના નિધનથી ભાજપ સહિત સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી છે. આવતીકાલે યોજાનારી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓ અને શહેરવાસીઓ જોડાય તેવી શક્યતા છે. યોગેશ પટેલને અંતિમ વિદાય આપવા માટે શહેર તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. આવતીકાલે યોગેશ કાકાની અંતિમ ક્રિયા ખાસવાડી સ્મશાન ગૃહે કરવામાં આવેલ છે, જેનું આયોજન કરેલ છે. વડોદરા મહાનગરપાલિકા તરફથી અમને સૂચન મળેલ સાફ સફાઈ તેમજ જે કંઈ તૈયારીઓ કરવાની છે એના ભાગરૂપે અમે સાફ સફાઈ તેમજ જરૂરી જે પણ સાફ સફાઈને લગતી જે પણ જરૂરિયાત વસ્તુઓ છે અમે કામગીરી શરૂ કરી દીધેલ છે. જેના માટે આગળના જે મેઇન ગેટની આજુબાજુ કલરનું રંગરોગાન ચાલુ થઈ ગયેલ છે. તેમજ જે નવી ચિતા છે એની આજુબાજુ પણ સાફ સફાઈ ચાલુ કરેલ છે. શું નામ તમારું? નિખિલ ખારવા, માધુરી એજ્યુકેશન ટ્રસ્ટ, ઉત્તર ઝોન સ્મશાન કોન્ટ્રાક્ટર.